गुड मॉर्निंग जय श्री कृष्ण भाई। तो आज सवार अपनी सूरत में तो चलो भाई अमे उठीने नाई धोईने फ्रेश थई गया छे। चा पण रेडी करी दीधी छे अने मम्मी हवे वासन एवुं करी रह्या छे। तो चलो भाई फटाफट चा पी लो पछी हूँ ने बेन जवाना छे थोड़ुं काम छे एटले बार। तो बना रहो चा पीए त्यां सुधी। तो गाइस मारी बेन आई गई छे ने अमु जई रह्या छे हवे बार। तो बूमा बूम करे छे जो ऊभेली छे त्यां। मित्रों मारी बेन हेल्मेट पहेरीने रेडी थई गई। तो चालू थाय के नहीं थाय? स्टेन्ड ले तो ज चालू थाय। चलो तो भाई मित्रों आ छे अमारुं मोटिवेटનું સ્વામિનારાયણ મંદિર અને બહુ સરસ જોવા જેવું છે। આમાં પ્રદેશન જોવા આવીએ એટલે છોકરાઓને લઈને મારી યશનાને આવી છે બોલે જોવું નહીં। કેટલા છે ના હોય હું ને બેન આવી ગયા હતા સ્કૂલમાં અને એનું એડમિશન બી લઈ રહ્યા છે એટલે કે ફોર્મ લઈ રહ્યા છે। એડમિશન થશે ત્યારની વાત ત્યારે અત્યારે ફોર્મ ભરીને અમે આપી દઈએ છીએ પછી જોઈશું। चलो गाइस भाई अमे घरे आई गया है। तू भाई आई फटाफट हेर जवानुं होय तो भाई हवे अमे जई रह्या छे अमारा नाना भाईना घरे। तो पहला हूँ ऊपर जाऊँ थोड़ी रेडी थई जाऊँ पछी अमे जईशुं अमारा नाना भाईना घरे। मित्रों अमारा पाड़ोशी आया छे बई। अमरनुं नाम बई छे बई। अमारा बई बई केवुं मजामां? हाँ मजा। तमारुं नाम केम बई राख्यो? अमे बधा बई बई कहे छे। बईनुं कारण અમાર છોકરા બઈ કે એટલે બધા મેલ્લા વાળા બઈ કે મેલ્લા વાળા આમાં મમ્મીએ બઈ કે બધાય કાકાએ બઈ કે આમાં પપ્પાએ એવોને બઈ કે બોલો આ પોળમાં બધાય મને બઈ જ કહે છે। બઈ આને પોળ ના કહેવાય। શું કહેવાય? આના ફ્લેટ કહેવાય। પોળ કોને કહેવાય? અમદાવાદમાં બધી પોળો ઈને પોળ કહેવાય। તાણે હું આ ગયડા માણસોને આવું બોલતા ના આવડે ખબર નહીં પડતી એટલે ગોડા જેવું। અને તમારો વહુ કરો જાડી પાડી થઈ હોય ને જબ્બર પાડા જેવી થઈ ગઈ કે પાડા જેવી જઈને એક ગામડે જઈ પાલનપુર ગઈ ને એક ઘરે છે કામ કરવા જાય છે। તો અમારા આ બધા પાડોશી આવા છે અમારા વહુઓને પાડા જેવી કહે। જો તમે કહો તમારા વહુને પાડા જેવી। ગાઈસ મેં કપડાં ચેન્જ કરી દીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા નાના ભાઈના ઘરે। પર્વત પાક્યા છે ક્યાં અને મારી બેન પાડી રહી છે બૂમો। रेडी थी गई है। आई छे कोनो शर्ट पहर्यो? मारो मारा कपड़ा पहरीने फरे छे अने अमारी बेन हूँ सली लेहर हूँ करायु उबेर कराव छू पण हूँ थाय आवती नहीं। तो भाई मारी बेन उबेर करावे छे। हूँ करावे छे? उबेट नहीं उबेट 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 अरे मारी बेन निशा वाड़ तो काळा कर हूँ हाव आવું કરો જોજે જેટલા નકરા એ વિડિયો માં તારા વ્હાઈટ વાળ પેલા સિલ્વર ચમકે જ જો ખાલી હે ને। તો ચલો ગાઈસ ઉબેર આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ બના રહો ત્યાં સુધી। ફાઇનલી અમારે ઉબેર તો થઈ નહીં પણ ભાઈ આ એક રિક્ષા બેને ઊભી રાખી છે। ઉબેર ફાઇનલી થઈ નહીં અમારે એટલે રિક્ષા ઊભી રાખી તો હવે અમે બેસીશું રિક્ષામાં। ઊભી રહેલી તો તાર શું આવવાનું રે ને પાછળ જતી રહેલી ખોળામાં બેસવા તડકામાં ઉતરી જાય તમારી કોલેજમાં। હવે અમે જઈશું અહીંયાથી રિક્ષા કરીને લઈ જાય નાસ્તો કરવા લઈ જાય હે ખબર વાત કરી રહી છે। જો લાડકવાયા દીકરા माई शुआनकी હું માલી શુઆનકી નો હું કરું ચાલ ની ચાલ ગાઈસ તમારા રિક્ષાવાળા ગેસ પુરાવા ઊભા રહ્યા છે અને અમને અહીંયા ઉતારી દીધા છે। કંટાળો આવે આ ગેસ પુરાવાનું ઉતારે ને એટલે નહીં આવી છી કા જાયલા મેડમ કોના કરે અમારા ઊભા રહેવા મારી બેન છાયરામાં કાળી મારી બેન ગોરી બહુ ને એટલે કાળી ના પડી જાય એટલે છાયરામાં ઊભી રહેવી આવી। તમે શું કરો છો મેડમ મોબાઈલમાં સ્ટોરી મૂકો જોઈ લેજો બધા મારી ફોન કરવા મારો કોપીરાઇટ આવે તારો આવી ગયા છે અમારા નાના ભાઈના ઘરે ત્યાં મસ્ત ઢીંગલી છે। ચલો એ ઢીંગલીને બોલાવો। ચોપડી છે ચોપડી વામલી છે વામલી અમારી ડાઈ છોકરી વામલી
આ બેન પૈસા આલે રિક્ષાના 130 રૂપિયા થઈ ગયા. કારી મહિનાના 30 રૂપિયા વધારે આલવાના તો પછી એવું કઈ જા રહે. ચલો હાલે 15-20 હજાર હાલે તો બની જવું. હાલે આપણે 15-20 હજાર સારું છે. બાપુ હાલે પગાર વાહ મીકા લે પકડ હવે મને ચપલા કાઢવા. તો ગાઈસ ભાઈ અમે પહોંચી ગયા છે. એ તું ઓળખે મને હે બેટા? શું ખાય છે તું? મમ્મ ખાય છે. ફોન પર આવું જ લાગે છે. આમાં ભાઈની છોકરી કઈ ભાષા બોલે છે ને તે ખાલી જો બોલ લી હું બોલે છે. કેવું લાગ્યું મામુ? કેવું લાગ્યું? મસ્ત છે. કેવી લાગી? ટેસ્ટી ટેસ્ટી યમ્મી યમ્મી. જની એનું મોળું મને હું જોતાય માને ચાલી જતી લે ગાડી ખોલે એટલે એને તો ભગવાન એ લે ખાની ગુવા મૂકો છે ને તો ચાલે હવે ના બેટા આ લોકો પડી કેવું લાગે વામુ? બનાવી દેતો વામલી વામડી કેવું લાગે? જની એ હસે છે. મિત્રો આ મારી બેન જો ઘરેથી ટિફિન લઈને આવી છે. આ જો ફુલાવરી શાક ખવડાવે ની ખવડાવે હા એટલે અમે ઘરેથી ટિફિન લઈને જ જઈએ. એટલે મારી બેન ના પાડ દે ભાઈ અમારા ઘરે ખાવાનું નહીં એના કરતા ટિફિન લઈ ગયેલા હોય તો ટેન્શન નહીં ને. તો ભાઈ અમે તો ટિફિન નહીં લાવ્યા. એ તમે જાણે હવે ના ડરતી અમે તો ટિફિન નહીં લાવ્યા. તમારું બનાવ્યું છે ને એ અમારું બનાવેલું આને નહીં આલતી પાઈ. એ તમે તમારું ટિફિન ખાજો હવે. તો ભાઈ આ મારી ભાભી મારા માટે બનાવે આ લોકના માટે ટિફિન લઈને આવેલી છે એ બધી. મને શું ખબર ખવડાવી દે ખાવાનું ખવડાવ નોકરી આવેલી ને ટિફિન લઈને આવેલી. નાચો જો આમાં બધા જ નાચવા માંડ્યા છે જો. અમારી ભાભીએ જમવાનું બનાવી દીધું છે અને જો આ કુકરો બુકરો આવી ગયા છે અને તો ચલો ભાઈ ગાય તમે જમી લે. બહુ ભૂખ લાગી છે. 1:30 વાગી ગયો છે. 1:30 હે ને 1:30 વાગી ગયો છે. ચલો ભાઈ ખાઈ લે. આ છે મારી છોકરું બોમલી. વામુ બોલજે વામુ. હેલો વામુ હેલો હેલો. તો ભાઈ અમારી નિશા વાસણ ઘસે છે. બરાબર ઘસજે બરાબર. હા દે મોટી બેન વાસણ ઘસે. ચાલ શરમ વાળી. શરમ બરમ અમને ના હોય. શરમ હે નહીં અમને આવે. મોટી જ કામ કરે. હું અમેરિકાથી આવી છું ભાઈ. તમે તો અહીંયાના જ છો એટલે તમારે કામ કરવાનું હોય. અમે તો મહેમાન પ્યોર મહેમાન અમે કહેવાઈએ. કઈ વાંધો નહીં તો અમે કરી લેવું. તો જો મિત્રો આ છોકરી આવી રીતના કોઈ માને હેરાન કરે. આ મારી છોકરી જો चले मैडम अभी जाना नहीं है. मोटू का फोन आ रहा है. એને કીધેલું તો ખરી 7 વાગે આવું તો એને કેવું ફોન કરે છે. બ્લોગ ચાલુ છે. બોલ બેટા જે બોલવું. તને કીધેલું નહીં ચેતાલી અમે 7 વાગે આવું ફોન કેમ કરે છે હે? ખબર નહીં પડતી હે જરાક જો કોણ આવી રહ્યું છે. નાની છોકરી બનીને પોયરી આવી. નાની પોયરી અમારી સુરતની ભાષામાં નાની નાની પોયરી કે પોયરી મેં હો બીના મેરે બીના કે જીના. આ મારી બેન છે ને પેલી મારી નાની ઢીંગલી મને લાગી છે. આ એની મોટી બેન મને બહુ સારી લાગતી છે. એવું નહીં લાગતું? હા છે મૂકી દેજે. હા મને બહુ સારી લાગતી છે નીકળી પડી. ભાઈ મિત્રો કમેન્ટ કરજો મને સારી લાગે છે કે નહીં લાગતી. નહીં લાગતી બધા એમ કહેજો. ચા બા તૈયાર છે. નાસ્તો તૈયાર છે. હવે ચા નાસ્તો કરી લીધો છે. અમારા બીજી મોટું છે. એક મોટું છે ને આ બીજા નંબરની મોટું છે અમારી. ટાટા ટાટા કા આવવાની દીકા? તા બાપો અડધી રાતે લેવા આવે ને પછી અમે લઈ જઈએ. અડધી રાતે નહીં આવે તો મોડો આવવાનો તો ફોન આવતે. હા ફોન આવતે નહીં. ચાલ આવજે. પેલી છે ને પેલી ટાટા કરે. એ મમ્મી ટાટા કરી દે. રડ હે બિચારી. હનો કરે છે તે બાપડીને. અમારી ઉબેર આવી ગઈ છે. ઉબેટ આવી ગઈ છે અમારી.
મને આવે ને પેલા પાલનથી એમ જ કહે કે ઉબેટ મંગાવવાની મેં આ ને ઉબેટ મંગાવ આ ડીંગલી અમારી જોડે તૈયાર થઈ ગઈ છે બિચારી છોકરી રડશે આવા માટે રડવા લાગી ગયા આ મારી આયુષી હરામી છે જો બિચારી બેટા ચપ્પલ પહેરી આવજો જો તે બાપડી છોકરી ચાલ આપણે લાવલી લઈ જાય રાતે લેવા આવજો ગાઈસ પહોંચી ગયા છે ઘરે અને દીદાર તો જો જાણે ઉંમરથી ઉઠી ઉઠીને હેડી આવ્યો ને એવા લાગ્યા છે કાળી તું અહીંયા રહેજે તારે નહીં રહેવાનું તારે તો આવવાનું જ છે તો ભાઈ હજુ અમારે મોટા ભાઈ પેલી મોટું છે ને મોટું એના ત્યાં જવાનું છે ત્યાં ખાने का है अभी हमें को रहने का है वहाँ पे इसीलिए तो चलो फटाफट वापस से फ्रेश होके तैयार होके हम वहाँ पे जाएंगे तो बने रहो तब तक हमारे ब्लॉग में हिंदी बोलना आ गया है मुझे आपको लगता है कि मुझे हिंदी बोलना नहीं आता पर मुझे बहुत पावरफुल हिंदी बोलना आता है हाँ मैं भले गुजराती हूँ पर हिंदी कम्प्लीट बोलती हूँ मैं गाइस અમે ઘરે પહોંચી ગયા છે તમારી આઈસ્ક્રીમ પાર્ટી ચાલી રહી છે તો ચાલો ભાઈ આઈસ્ક્રીમ ખાઈને પછી અમે જઈશું તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ મોટા ભાઈના ઘરે તો ચલો ફટાફટ ભાઈની રાહ જોઈ રહ્યા છીએ અમે પછી મળીએ ક્યાં જાય લીલી દ્વારકા તો ભાઈ અમારા બધા જો બેગ લઈને દ્વારકા જઈ રહ્યા છે આ દ્વારકાવાળા સાહેબ લેવા આવી ગયા છે અને આ બેટ અહીંયા કેમ લઈને આવ્યો હે ચાવી અમે બઈને આપી છે પાછું બંધ કરીને બઈને આપી દેજે તે તું નહીં આવવાનો કેમ ભાઈ એટલે અહીંયા રખડી ખાવાનું છે રખડી ખાઓ કોઈ ગાઈસ અમે નીકળી ગયા છે અને આ જો મારી આઈ છે હેલ્મેટ પહેર્યું છે ભાઈ હેલ્મેટ આપણે તો ગાડી ચલાવીએ ને હેલ્મેટ પહેરીએ ને કારણ કે આપણને હેલ્મેટ ગમતું નથી ડ્રાઈવર ચેન્જ થાય છે અમારી બેનને છે ને કાદરખાની જેમ 6 વાગ્યા પછી દેખાતું નહીં એટલે હવે હું ગાડી ચલાવી હવે ફાઇનલી અમે નથી આવ્યા અમે ફાઇનલી નથી આવ્યા હોરમાં ગાલ દીધી હોરમાં આલીચમ હોરમાં ગાલ દીધી હું મોટું દેખાય છે કે નહીં દેખાડી તું દેખાય છે ગોરી ગોરી દેખાય છે ના કાળું પહેરું ને એટલે ગોરી દેખાય છે તું ઓય હો હવે ચમકી તો ભાઈ હવે અમારા મોટું ના ઘરે આ પટલું આવી ગયું છે તમે આમને ઓળખો છો કોણ ઓળખે ના જ ઓળખે ને અમે ઓળખીએ છીએ બહુ છે આમને ઓળખો છો આ એવોના ઘેરથી છે અને આ તો હવે મોટું બનાવે હવે આજે અમારું મોટું રાંધી રહી છે મદદ કરાવીએ સોરી ભાઈ મિત્રો મહેમાન થઈને હું આવી છું મહેમાન નહીં કહેવાય અને મને એમ કે છે રંધાવા લાવ હું તો ના રંધાવા લાવું ભાઈ તો ચાલવા માંડ તારા ઘરે આપણે તૈયાર માલે ખાવા અહીંયા અમે અમારા ઘેર તો રોકતા હોય તમારા ઘેરે આવી તમારા ઘેર જ ના ખાઈ તમારા ઘેર બી તમારો ઘરવાળો જ રાંધતો હોય છે જુઠ્ઠું ના બોલે જુઠ્ઠું ની સાચી જ વાત હા એ તો એને આઈટમ હારી હારી ખાવી હોય તો મારે હર્ષિલ બનાવે બાકી તો હું જ બનાવું તમે બનાવી ખવડાવો ને ઘરવાળાના અમે નહીં ખવડાવતા અમારા ઘરવાળાને એને હારું હારી આઈટમ ખાવી એટલે હવામાં જોરથી દરવાજો ધક્કો માર્યો તો દરવાજો સીધો દિવાલને ભરલો હા તને ખાવા વધારે જોઈએ ને એટલે કયા બધાને જાહેર આમંત્રણ છે પાસની કઈ જરૂર નથી નીતા તને વધારે ખાવા જોઈએ ને એટલે એટલું બધું બનાવ્યું મોટું બનાવ્યું કઈક અલગ જ લાગે બટેકા બનાવ્યા કે ડુંગળી બટેકા લી બટેકા અમને ભાવતા નહીં આમ જો બોલો તું કેતો તો આમ આવ અમને ભાવે ના એટલે તું એ તારી મોટી નણંદ ને ભાવે એ બનાવ્યું ના ના તે મને પૂછ્યું કે તમને એવું ભાવે નહીં ખાવું અમારે બીજું ત્રીજું ચાલવામાં બેગ આપી દે તમારે 2 દિવસ જ રહે તમારે હવે મહિનો રહેવાનું છે ચલો એટલે મહિનો રહેવાનું એટલે તમારું મનપસંદ જ બનાવવાનું એટલે મહિનો રહેવા નહીં આવી મુકાઈ અહીંયા ખબર છે હા મારા પૈસા પહેલી વાર મને કે ફોન કે અને
આ મારી બેન ના પાડે છે મિત્રો, આવી મોટી બેન હોય બીજા માં જીજા કહે છે કે હું નવું પીસ લાવી તો 20 રૂપિયાની બોટલ અપાવું. એવા ખોટા ખર્ચા કરવાના નહીં, 20 રૂપિયા વાળા 20 રૂપિયાના બાટલાના પૈસા વેચાય. મમ્મી નહીં આ કોઈ આવે તેમ તેમ ચાલો કઈ મળશે નહીં. જીજા જો મળતા લાવવું પડે. હા મેં તને કીધું ને મેં બે બોટલ અપાઈ દેવા 20 વાળી. એ ભાઈ મારે ડીમાર્ટ જ નહીં જવું, રહેવા દો. રેવા દો, ચલો બેસી જાઓ. તારે કા આપવાના છે? હું ના, ના, ના. બિલ આખું અલગ પણ બનાવવાનું. એવા બિલ અલગ પણ એવા 40 રૂપિયાનો મારે ખર્ચો નહીં કરવો. અમે હો આવવાની મને 100 રૂપિયા વાળી ડેરી મિલ્ક જોઈએ. હા માસી હવે એક 100 રૂપિયા વાળી ડેરી મિલ્ક અપાઈ દેવો. એક નંબરની કંજૂસ છે મારી. હા ભલે નહીં કંજૂસ. હા, કંજૂસ જે કેવું એ કેવો નથી, એવા ખોટા ખર્ચા કરવાના થતા જ નહીં મારે. ચાલમાં જીજા અપાજ મને ચાલ ચાલ. ચાર જ્યારે લઈને જાઓ ને નહીં આવતી. હું લાવવાનું છે, ચાલ આપણે બે લઈ આવીએ ચાલો. હું લાવવાનું છે. પેલું, ત્રણ ડેરી ના, મિલ્કની ચોટલી. વાસણ ધોવાનું લીધી, વાસણ ધોવાનું લીધી, ઠંડા પછી પીવાનું. ના રે બાથરૂમ ધોવાનું લીધું. અને 5 તેલના પાઉચ. ત્રણ હતા, હવે પાંચ થઈ એ ગયા. 5 લઈને 10 તારીખ સુધી મારું માથું નહીં થાય. પછી ચોથું પછી બીજું શું હતું? શેમ્પૂ. શેમ્પુ અને સાબુ નાહવાના. ચાલો હેડો. બે જાય છે. બે જાય અમે હારી જીજા પરને જાય. આ એ વાત ઉપર હું જતી જ નહીં. જાઓ, આજે લઈને આવો. હારી જીજા ગુંગા એ વાત ઉપર જાય. લઈ જાઓ, જાઓ. ચાલ કે બેટા હારી જોડે જીજા ફરવાની છે. જવાની ને એને મેં માંગતી જ નહીં. જાઓ. ચાલી હવે સાનુમાનું હમણાં રડતા આવવાની આવે. ચાલ. મેં આવતી જ નહીં. તો ભાઈ ગાઈસ હવે અમે જઈ રહ્યા છે ડીમાર્ટ. દ્વારકા ગયા હતા ને આપણે તો. દ્વારકા પહોંચી ગયા ને હવે ડીમાર્ટ જઈએ છે અમે. કે કોઈ ડીમાર્ટ જ નહીં આવતું. આમ જો મારા જીજા ડીમાર્ટ લઈ જાય છે. કેમ પેલી ગાડી તા મૂકેલી? આ કંજૂસ છે, કંજૂસ. તારી મમ્મી જ ને ગમે તે ફાઇનલી અમે ડીમાર્ટમાં આવી ગયા છે. જીજા શું કેવું છે તમારે? 20-20 રૂપિયાના બાટલા ને 20-20 રૂપિયાના બોટલ ને. ઓહ ચલો ભાઈ ડીમાર્ટમાં તો કદાચ વિડીયો નથી ઉતારવા દેતા, ઉતારવા દેશે તો ઉતારીશું. ફાઇનલી ડીમાર્ટમાં પહોંચી ગયા છે. એ ફોર્ચ્યુન કરું છે, સિંગ તેલ છે. કયું લેવાનું? કપાસ તેલ નથી આપણે. સિસ્ટર આટલી બધી વસ્તુ લઈ લીધી છે અને અમારા સિસ્ટર બિલ કરી રહ્યા છે. કરોડપતિ બેન બિલ કરી રહ્યા છે ને? કેવી રીતે બિલ કરે? નહીં કરે ગૂગલ પે. અને શેઠ અહીંયા ઊભા છે અને નોકરાણી બિલ કરે છે. ફાઇનલી ગાઈઝ અમે ડીમાર્ટમાં શોપિંગ કરી લીધી છે. એટલી બધી શોપિંગ કરી છે ને કે મારા જીજાને ઉચકવું પડે છે થેલું. બિલ કરવાવાળા આગળ જાય છે અને થેલી જીજાને પકડાવી. તોડેંગે છોડેંगे નહીં ગોગી. મોટું કા સાથ ના છોડેંગે. ભાઈ ગાઈઝ આજે હમણાં મારા ઘરે મહેમાન આવે. મારા નહીં અમારા મોટુંના ઘેર. અમારા મોટુંના ઘેર મહેમાન આવે છે. એ બી અમારા એટલા જૂના પાડો છે કે અમે આટલા ને ત્યારે આજુબાજુ રહેતા હતા. આટલા અને આ મારા મમ્મી દેખાય ને, જે મારા મમ્મી ખાસ બેનપણી. આ મારી મમ્મી છે ને એની ખાસ બેનપણી આવે છે. ખાસ ગાઈસ અમારા બધા પથારા કરીને સુઈ ગયા છે. અમે બી સુઈ ગયા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીંયા બ્લોગ એન્ડ કરીએ છીએ.